નમસ્કાર દર્શક મિત્રો, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું વિમલ પ્રજાપતિ। ચાલો શરૂ કરીએ રાજકીય ગપશપ। સુરતની અંદર એક બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। 34 કરોડના ખર્ચે બનેલા આ બ્રિજનું કામ હજી 56% બાકી છે। બ્રિજ જ્યાં પૂરો થાય છે ત્યાં રસ્તો પણ પૂરો થઈ જાય છે, છતાં પણ એ બ્રિજનું CR પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। હવે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પાયલ સાકરિયા મેદાનમાં આવ્યા છે। પાયલ સાકરિયાનું કહેવું છે કે આ બ્રિજનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટી અને સત્તાપક્ષના નેતાઓએ ઉતાવળમાં કર્યું છે। જે કામ હજી બાકી છે તે બ્રિજનું ઉદ્ઘાટન કેમ કરવામાં આવ્યું? આ બ્રિજ કોના માટે છે? લોકો માટે છે કે નેતાઓ માટે છે? નેતાઓ બ્રિજનું ઉદ્ઘાટન કરવા માટે કે કોઈ પણ પ્રકારના કામનું ઉદ્ઘાટન કરવા માટે ઉતાવળ શા માટે કરતા હોય છે? જે કામમાં ઉતાવળ થવી જોઈએ એ કામમાં ઉતાવળ નથી થતી, પરંતુ ઉદ્ઘાટનના કામમાં ઉતાવળ થાય છે, આવું પાયલ સાકરિયાનું કહેવું છે। જુઓ પાયલ સાકરિયા શું કહી રહ્યા છે। અત્યારે હું આવી છું સિદ્ધાર્થનગર બ્રિજ પર કે જે બ્રિજનું લોકાર્પણ 2 દિવસ પહેલાં માનનીય મેયરશ્રી અને તમામ ભાજપના નેતાઓ દ્વારા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ બ્રિજ તમે જોઈ શકો છો કે જે જગ્યાએથી બ્રિજ ચડે છે, જ્યાં પૂરો થાય છે ત્યાં આગળ જવાનો રસ્તો જ નથી। ખરેખર તો રસ્તાઓ હોવા જોઈએ, કઈ બાજુ જવું એ પણ આપણે વિચારવું પડે એવા રસ્તાઓ હોવા જોઈએ, એના બદલે બ્રિજ ઉતરે છે ત્યાં રસ્તાઓ નથી। આ બ્રિજનું કામ ખાતમુહૂર્ત 2022માં થયું હતું અને અત્યારે 26 આવતા માંડ પૂરું થયું। અને આ કામની સાથે સાથે આગળ જે રસ્તો બંધ થાય છે ત્યાં રેલવે ઓવર બ્રિજનું કામ 2019માં વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો। એટલે એનો મતલબ એવો થાય કે 17-18માં આયોજન કર્યું હશે ને ત્યારબાદ આયોજનના અંતે 2019માં આ કામ મંજૂર થયા બાદ ટેન્ડર અપાઈ ગયું હતું, વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો। 2019થી લઈને આજે 2026 ચાલી રહ્યું છે અને અત્યાર સુધી આ રેલવે ઓવર બ્રિજના કોઈ જ ઠેકાણા નથી। ક્યાં એનો પ્રોજેક્ટ પહોંચ્યો છે, શું આયોજન છે, કંઈ જ ઠેકાણા નથી। શરૂઆતથી લઈને છેલ્લે સુધી જ્યારે ખબર પડી કે સમય મર્યાદા પૂરી થઈ રહી તો જેવી રીતના પેલું પત્ર વ્યવહાર પ્રેમથી કરતા હોય એવી રીતના કોન્ટ્રાક્ટરો સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાજપના નેતાઓએ પત્ર વ્યવહાર કર્યા કે તમારી સમય મર્યાદા પૂરી થઈ ગઈ, તમે ક્યારે કામ કરશો? ભાઈ તમારી સમય મર્યાદા પૂરી થઈ ગઈ, તમે ક્યારે કામ કરશો? ભાઈ તમારી સમય મર્યાદા પૂરી થઈ ગઈ, ક્યારે કામ કરશો? પાછો કોન્ટ્રાક્ટર એમ કે બસ હવે ચાલુ જ કર્યું છે, હમણાં થઈ જશે। આવા બધા નાટકો વર્ષો સુધી ચાલ્યા અને છેલ્લે એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની વાત આવી ગઈ। સવાલ એ છે કે આટલા વર્ષો વીતી જાય પછી પણ 2019માં જે કામ અપાયું છે 2026 આવ્યું છતાં પણ કામના ઠેકાણા નથી। લોકોએ મત એટલા માટે આપ્યા હોય કે સુરત શહેરની અંદર કંઈક સારું થાય, વિકાસના કામ થાય અને જે પ્રમાણે ટેક્સ લોકો ભરે છે એના વળતર રૂપે એને સારામાં સારી સુવિધા મળી શકે। પરંતુ અહીંયા સુવિધા મળવી તો દૂરની વાત છે, પણ બ્રિજ ઉતર્યા પછી જવું ક્યાં એ મોટો સવાલ છે અને આ મૂર્ખામી ભર્યું કાર્ય ભાજપના શાસકોએ કર્યું છે। હું માનનીય મેયરશ્રીને કહેવા માંગુ છું, આમ તો મેયરનું કંઈ આવતું નથી, ડાળિયું આવતું નથી, ના તો એમનું કમિશનર પાસે કંઈ ચાલે છે, ના તો એમનું અધિકારીઓ પાસે કંઈ ચાલે છે, ના એમનું એમના પક્ષમાં કંઈ ચાલે છે, છતાં પણ પ્રથમ નાગરિક છે, અમે સન્માનનીય ગણીએ છીએ। તો માનનીય મેયરશ્રીને કહેવા માંગુ છું કે માનનીય મેયરશ્રી આપ શ્રી જણાવો કે આ બ્રિજ ઉતરીને કોઈ વ્યક્તિ જશે ક્યાં? યુટર્ન મારવા માટે આ બ્રિજ બનાવ્યો છે કે પછી શા માટે બનાવ્યો છે કે સુરત શહેરના લોકોની મજાક કરી નાખી છે? તમે વર્ષોથી તો મજાક કરતા એવા છો, પરંતુ આટલી બધી શું ઉતાવળ થઈ ગઈ કે તમે લોકાર્પણ કરી દીધું અને સાથે સાથે કરોડો રૂપિયાનું જે કામ જે વ્યક્તિઓએ કર્યું નથી તો એના ઉપર શું એક્શન લીધા અને પછી શું આયોજન છે? 5-5, 7-7, 8-8 વર્ષ થઈ જાય છે છતાં તમારાથી રેલવે ઓવર બ્રિજ બનતો નથી તો તમારી ટ્રિપલ એન્જિનની સરકાર શું કરી રહી છે? તમે કયા વિકાસના બણગા ફૂંકો છો? આ તમામ વસ્તુ સુરત શહેરના લોકોને આવીને કહેશે એવી હું વિનંતી કરું છું અને સાથે સાથે એક નાની એવી વાત પણ કરું છું કે જ્યારે હું નાની હતી ત્યારે મારા દાદીમાં અમને વાર્તાઓ કહેતા। એ વાર્તાઓ એવી કહેતા કે આખી જિંદગી જે પ્રમાણે આપણે પુણ્ય કરીએ, સારા કાર્યો કરીએ, લોકોની સેવા કરીએ તો સ્વર્ગમાં જવાય છે, તો સ્વર્ગના દરવાજા આપણા માટે ખુલ્લા થાય છે અને જો આખી જિંદગી પાપ કરીએ, કોઈનું ખરાબ કરીએ, કોઈને લૂંટી લઈએ, એવા ખરાબ વિચારો કરીએ તો નરકના દરવાજા ખુલે છે। પણ અત્યારે તો સવાલ એવો થઈ ગયો છે કે દાદીની વાત તો યાદ છે પણ અત્યારે બ્રિજ ઉતરીને જવું ક્યાં આ મોટો સવાલ છે। બ્રિજ ઉતર્યા પછી કયો દરવાજો ખુલશે, કયો રસ્તો ખુલશે એ જ ખબર નથી। એટલે આ છે આખું આ ભાજપનું વિકાસનું કહેવાય કે બણગા ફૂંકતું આખું પ્રોજેક્ટ છે, આખું જે તંત્ર જે પ્રમાણે કામ કરે છે એ છે। વિડીયોના માધ્યમથી હું સુરત શહેરના લોકોને કહેવા માંગુ છું કે આપણે સૌ જાગો। જ્યાં સુધી આપણે સૌ જાગીશું નહીં, જ્યાં સુધી આપણે સૌ આપણા જ પ્રતિનિધિને નહીં ઓળખીએ
નોખી આપણે જ આપણા પ્રતિનિધિને પૂછીશું નહીં કે આટલા રૂપિયાનો હિસાબ ક્યાં છે, આટલા રૂપિયા ખર્ચ્યા બાદ પણ કેમ સુવિધા મળતી નથી, અમને મળવા પ્રાથમિક સુવિધાઓ ક્યાં છે, ત્યારે કોઈ પ્રતિનિધિ કામ કરતા થશે. આજની હાલત એવી છે કે સુરત મહાનગરપાલિકાના મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે અન્ય કમિટીના ચેરમેનો હોય કે કોર્પોરેટર હોય ભાજપના, કોઈનું પણ અધિકારી સામે કાંઈ ચાલતું નથી અને સાથે સાથે એમના પક્ષમાં પણ કંઈ ચાલતું નથી. તમને બધાને અનુભવ હશે, અલગ અલગ વિસ્તારના લોકોને પણ અનુભવ હશે, ઝોનમાં જતા હશે એટલે ખબર હશે અધિકારીઓનું વર્તન કેવું છે. જો આપણા ચૂંટાયેલા પ્રતિનિધિની કોઈ વેલ્યુ ન હોય, એમનું ચાલતું ન હોય તો એમને મત જ શા માટે આપવા. એટલે ખરેખર હવે સમય આવી ગયો છે પરિવર્તન કરવાનો. આપણા જે પૈસા છે, આપણે જે ટેક્સ ભરીએ છીએ એનો હિસાબ માગવાનો. એટલે આપણે સૌ જાગૃત થઈને આપણે સૌ સવાલ પૂછીએ, આપણે સૌ સાથે મળીને સવાલ પૂછીશું તો ચોક્કસથી પરિવર્તન આવશે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર 26 જાન્યુઆરીની સાંજે એક મોટી જાહેરાત કરવાના છે એવી એમણે જાહેરાત કરી હતી. જો કે શું કરવાના છે એનો ખુલાસો નહોતો કર્યો, પરંતુ ગાંધીનગરમાં રામલીલા મેદાન ખાતે આ સભા યોજાવાની છે. હવે આ સભાની અંદર વિક્રમ ઠાકોર પણ આવશે એવું વિક્રમ ઠાકોરે જાતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયો શેર કરીને જાહેર કર્યું છે. એટલે અલ્પેશ ઠાકોર ભાજપમાં છે, ભાજપના નેતા છે, MLA છે, તો એ સભામાં વિક્રમ ઠાકોર હાજરી આપવા જઈ રહ્યા છે. તો શું એવું સમજી શકાય કે વિક્રમ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે? જો કે આ એકમાત્ર અટકળ છે, પરંતુ જે પ્રકારનો માહોલ ચાલી રહ્યો છે, વિરોધ પક્ષ અને સત્તા પક્ષ વચ્ચે વાક પ્રહાર થઈ રહ્યા છે, તો એક સર્વે પણ થયો છે જેમાં બીજેપી એટલે કે ભારતીય જનતા પાર્ટી ટોપ પર છે, કોંગ્રેસ 3જા નંબરે છે અને આમ આદમી પાર્ટી 2જા નંબરે છે. તો શું એવું સમજી શકાય કે વિક્રમ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે? તમારું શું કહેવું છે જણાવો કોમેન્ટમાં. મિત્રો, તારીખ 26 જાન્યુઆરીએ રાત્રે 3 વાગે હું આવી રહ્યો છું રામકથા મેદાન સેક્ટર 11, જ્યાં આપણા ઠાકોર સમાજનું મહાસંમેલન યોજાવાનું છે. તો આપણા સમાજના દરેક આપણા આગેવાનો, મારા મિત્રો, ચાહકો દરેકને ભાવભર્યું આમંત્રણ છે. આપ પણ પધારો, સાથે મળીને આપણા સમાજની વાતો કરીશું. પહેલા પત્રકાર અને પછી રાજકારણ. વાત કરવાની છે ઈશુદાન ગઢવીની. ઈશુદાન ગઢવી અત્યારે આમ આદમી પાર્ટીના નેતા છે. આજે એટલે કે 26 જાન્યુઆરીએ ઈશુદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર 26 જાન્યુઆરીની પોસ્ટ શેર કરી છે. આજે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ. પણ ઈશુદાન ગઢવીએ જે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે એમાં પ્રજાસત્તાક લખવાની જગ્યાએ પ્રજાસત્તાક લખ્યું છે. એ પણ એક પોસ્ટમાં નહીં, 2 પોસ્ટમાં. એટલે એક પત્રકાર તરીકે, એક રાજનેતા તરીકે જેમની લાંબી કારકિર્દી પત્રકાર તરીકે રહી છે, એ વ્યક્તિ પ્રજાસત્તાક લખવામાં આટલી મોટી ભૂલ કેવી રીતે કરી શકે? આ ચર્ચા થવી જોઈએ. બીજું કે આમ આદમી પાર્ટીનું જે સોશિયલ મીડિયા વેરીફાઈડ એકાઉન્ટ છે એમાં પ્રજાસત્તાક દિવસે કોઈ પણ પોસ્ટ નથી. ગોપાલ ઇટાલિયાની પણ કોઈ પણ પોસ્ટ નથી. હા, ચેતર વસાવાએ પોસ્ટ કરી છે અને પોસ્ટ સાચી પણ છે, એમાં શબ્દોની કોઈ ભૂલ મને દેખાઈ નથી. તમારું શું કહેવું છે? આમ આદમી પાર્ટી પાસે સાચા પ્રૂફ રીડરની કમી છે? એક સર્વે કરવામાં આવ્યો જેમાં કોંગ્રેસ પાર્ટીને લોકો ઓછી પસંદ કરતા હોય એવું સાબિત થયું. કારણ કે કોંગ્રેસ 3જા ક્રમે આવી ગયું છે, આમ આદમી પાર્ટી 2જા ક્રમે આવી ગઈ છે. પહેલા ક્રમે તો ભાજપ છે જ. હવે મુદ્દો એ છે કે 26 જાન્યુઆરીની જે સોશિયલ મીડિયા પર પોસ્ટ થઈ છે કોંગ્રેસના વેરીફાઈડ એકાઉન્ટની અંદર, ટ્વિટરની અંદર, એમાં આ લોકોએ પ્રજાસત્તાક લખવાની જગ્યાએ પ્રજાસત્તાક લખ્યું છે. પ્રજાસત્તાકને તમે ઇંગ્લિશમાં વાંચો તો શું વંચાય? પ્રજાસત્તાક. એટલે આટલી મોટી ગ્રામરની ભૂલ, ભાષાકીય ભૂલ કોંગ્રેસ કેવી રીતે કરી શકે? શું કોંગ્રેસ પાસે સાચા પ્રૂફ રીડરની કમી છે એવું સમજી શકાય? આ જ પોસ્ટરની અંદર તમે નીચે જુઓ તો ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનો ફોટો પણ છે. એટલે એવું સમજી શકાય કે કોંગ્રેસ પાસે સાચા પ્રૂફ રીડરો નથી, અથવા તો પોસ્ટ કરતાં પહેલાં એ લોકો વેરીફાઈડ નથી કરતા. તમને શું લાગે છે આ દરેક પ્રકારના કન્ટેન્ટ ઉપરથી કે કોંગ્રેસ પાસે શાની કમી છે? પ્રચારની કમી છે, લોકોની કમી છે, કે પછી એડિટિંગની કમી છે? અત્યારે બસ આટલું જ. નવા રાજકીય વિવાદ સાથે, નવા રાજકીય ગપસપ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મુંબઈ સમાચારના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઇક કરવાનું, શેર કરવાનું અને કમેન્ટ કરવાનું ના ભૂલતા. નમસ્કાર.